નમસ્કાર ધોરણ 5ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું 7/4/2024ના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષાનું ગણિત વિષયનું પેપર છે તે પેપર આજે આપણે જિલ્લા શિક્ષણ સમિતિ ગાંધીનગર દ્વારા જે તૈયાર કરેલું છે એમનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. સાથે સાથે એક નાનકડી વાત, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અન્ય વિષયના સોલ્યુશનની લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. તો જોઈએ પ્રશ્ન નંબર પહેલો, નીચે આપેલા નકશાનો અભ્યાસ કરી પ્રશ્નોના આન્સર આપવાના છે. તો આ સરસ મજાનો નકશો છે. એમની અંદર પહેલાં તો આપણે અહીંયા ઉત્તર દિશા આપેલી છે, તો એની આ બાજુ પૂર્વ, આ બાજુ પશ્ચિમ અને નીચે દક્ષિણ આવું લખી દઈશું. ત્યાર પછી પહેલો પ્રશ્ન છે, મંદિરથી પોસ્ટ ઓફિસ કઈ દિશામાં આવેલી છે? તો તમે જુઓ તો આ મંદિર છે, એનાથી પોસ્ટ ઓફિસ તરફ જઈએ તો કઈ દિશા આપણને મળે? તો પૂર્વ દિશા. તો આપણે લખેલું છે પૂર્વ દિશા. બીજું, બેંક અને દૂધની ડેરી વચ્ચે શું આવેલું છે? તો જુઓ, બેંક અહીંયા છે અને દૂધની ડેરી અહીંયા છે, વચ્ચે શું આવેલું છે? મંદિર. તો આપણે લખવાનું છે મંદિર. ત્રીજું છે, આંગણવાડીથી બસ સ્ટેન્ડ કઈ દિશામાં આવેલું છે? તો અહીંયા છે આંગણવાડી અને એની ઉત્તર દિશામાં બસ સ્ટેન્ડ છે, તો આપણે લખીશું ઉત્તર. ગેટ એની કઈ દિશામાં મનીષભાઈની દુકાન છે? તો આ ગેટ એ છે, એની કઈ દિશામાં મનીષભાઈની દુકાન છે? તો પૂર્વ દિશામાં. અને કયું સ્થળ ગેટ એથી સૌથી દૂર છે? તો ગેટ એથી સૌથી દૂર છે ચોકડી. તો અહીંયા લખી દેવાનું છે. ત્યાર પછી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે આપેલું છે, તો આપણે એ કરવાની જરૂર નથી. પ્રશ્ન નંબર બીજો છે, નીચે આપેલા આકારો પરથી જણાવો કે તેમાંથી ખુલ્લું ખોખું બનાવી શકાય કે બંધ? તો પહેલામાં જુઓ બંધ ખોખું બનશે, બીજાની અંદર જુઓ ખુલ્લું ખોખું બનશે, ત્રીજામાં પણ જુઓ ખુલ્લું ખોખું બનશે અને ચોથામાં બનશે બંધ ખોખું. એમના પછી માત્ર પ્રજ્ઞાચક્ષુઓ માટે છે, પણ જો તમને આવડતું હોય તો કરી દેવાનું, પણ તમારે કરવાની જરૂર નથી. અહીંયા આપણે માત્ર તમારી સમજ માટે કરેલું છે. સમઘનમાં આવશે પુસ્તક ભરેલું બધી બાજુથી સરખું બોક્સ, પ્રિઝમમાં આવશે તંબુ, શંકુની અંદર આવશે બર્થડે પર પહેરાતી ટોપી અને લંબઘનમાં આવશે અગરબત્તીનું ખોખું. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં પહેલું 2 મીમી બરાબર કેટલા સેમી? તો એમાં આવશે 2/10. બીજું, 30 પૈસા બરાબર કેટલા રૂપિયા? તો 0.3. ત્યાર પછી ત્રીજું છે, 43 રૂપિયા અને 8 પૈસા બરાબર કેટલા રૂપિયા? તો એમાં આવશે 43.08. ચોથું છે, 95.96 મીટર એટલે ખાલી જગ્યા અને ખાલી જગ્યા, તો 95 મીટર અને 96 સેમી. ત્યાર પછી પાંચમું છે, 0.67 ગુણ્યા 100, તો એમની અંદર આવશે જવાબ 67. એમના પછી પ્રશ્ન નંબર ચોથો છે મિત્રો, નીચેની ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં પહેલું, મોહિત 800 મીટરની દોડ લગાવે છે તો તે 0.800 કિલોમીટર દોડ્યો. બીજું, માધુરી દરરોજ પાણીની બોટલ શાળાએ લઈ જાય છે, તેમાં 750 મિલીલીટર પાણી સમાય, તો તેમાં કેટલા લીટર પાણી હોય? તો 0.750 લીટર. ત્રીજું છે, મહેક બજારમાં જઈને 800 ગ્રામ ચોખા લે છે, તો તે કેટલા ગ્રામ? તો 0.800 કિલોગ્રામ ચોખા ખરીદ્યા તેમ કહેવાય. પાંચમો દાખલો છે, ગણવાના છે બધા. એમાં પહેલું, મનોજના ક્લાસરૂમની 11 મીટર લંબાઈ અને 14 મીટર પહોળાઈ છે, તો તેની પરિમિતિ અને પરિમિતિ શોધવા માટેનું સૂત્ર છે મિત્રો આપણે સૌને ખબર, 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો લંબાઈ અને પહોળાઈ આપણને આપી દીધી અને એને ગુણ્યા 2 કરવાના છે, તો 11 વત્તા 14 પહેલાં કરશું, તો 11 વત્તા 14 કરતાં જવાબ મળે 25. 25 ગુણ્યા 2 કરતાં જવાબ મળે 50 મીટર. કેટલો જવાબ આવશે? 50 મીટર. બીજો દાખલો છે, દિનેશના ક્લાસરૂમમાં ટેબલની પહોળાઈ આપી દીધી 48 સેમી અને લંબાઈ આપી દીધી 23. તો એની પરિમિતિ તો હમણાં જ આપણે સૂત્ર જોયું એ રીતે કરો, 23 વત્તા 48 આપણે કરીશું, એને ગુણ્યા 2 કરતાં આપણને જવાબ મળશે 142 સેમી. ત્રીજું છે, એક ચોરસ ખેતરની લંબાઈ આપણને આપેલી છે 27. તો ચોરસ છે એટલે એની તો ચારેય બાજુ સરખી જ થાય, 27, 27, 27. તો એની પરિમિતિ શોધવા માટે આપણે 4 ગુણ્યા 27 કરવું પડે, તો આપણને જવાબ મળે 108 સેમી. ચોથું છે, એક લાદીની લંબાઈ 9 સેમી અને પહોળાઈ 12 સેમી હોય તો તે લાદી કેટલી જગ્યા રોકે? તો ક્ષેત્રફળ 9 ગુણ્યા 12 કરીએ, તો 9 ગુણ્યા 12 મતલબ કે 108 ચોરસ સેમી, અથવા તો તમે સેમીનો સ્ક્વેર લખી શકો. દિવાલ પર લગાડવાની લાદીની લંબાઈ 21 સેમી અને પહોળાઈ 5 સેમી હોય તો દિવાલ પર આ લાદી કેટલી જગ્યા રોકે? તો 21 ગુણ્યા 5 કરશું તો આપણને જવાબ મળે 21 ગુણ્યા 5 એટલે 105 ચોરસ સેમી.
જગ્યા રોકશે. ત્યાર પછી છઠ્ઠું છે, કોષ્ટક આપેલું છે એના આધારે પ્રશ્ન. કયા ખેલાડીએ સૌથી વધુ શતક કર્યા? તો જુઓ સૌથી વધારે શતક છે સચિનના, તો લખીએ સચિન. અત્યાર સુધી કયા ખેલાડીએ સૌથી ઓછા શતક કર્યા? તો જુઓ 38 છે, તો એમાં આવશે સહેવાગ. કયા બે ખેલાડી વચ્ચે શતકનો તફાવત ઓછો છે? તો આ બંને વચ્ચે ઓછો છે, માત્ર એકનો જ છે, તો રોહિત અને રાહુલ. કયા ખેલાડી સૌથી વધુ મેચ રમ્યા? તો જુઓ 664 મેચ રમ્યા સચિનભાઈ. અને કયા બે ખેલાડી વચ્ચે રમેલા મેચનો તફાવત વધુ છે? તો જુઓ સચિન અને સહેવાગનો, તો એમાં આવશે સચિન અને સહેવાગ. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 છે, નીચેના દાખલા આપણે ગણવાના છે. તો નીચેના દાખલા ગણવાના છે, એમાં પહેલું, રુદ્રનું હૃદય 1 કલાકમાં 1 મિનિટમાં હશે 72 વખત ધબકતું હોય તો આખા દિવસમાં કેટલી વખત ધબકે? તો અહીંયા આપણે 1 કલાકના આધારે હિસાબ કરેલો છે, તો અહીંયા આપણે 1728, પણ ખરેખર અહીંયા 1 મિનિટમાં 72 વખત ધબકતું હોય તો આપણે જે 1 મિનિટ છે એમાં 72 વખત, તો 60 મિનિટમાં કેટલી વખત એનો અંદાજો આપણે પહેલાં કાઢવો પડશે. એના આધારથી એનો જે જવાબ મળે એને ગુણ્યા આપણે 24 કરવા પડે. તો એ તમે તમારી રીતે જરા કરી લેજો. બીજું, અતુલ બેંકમાં ઓફિસ બોય તરીકે નોકરી કરે છે, તેને એક દિવસમાં 370 રૂપિયા ચૂકવવામાં આવે તો એને મહિનાનો પગાર કેટલો થાય? તો એક દિવસના 370, તો 30 દિવસના કેટલા? તો 11,100 રૂપિયા. ક્રિયાંશ પાસે 1,000 રૂપિયા છે, તે પેટ્રોલ ખરીદવા માંગે છે અને 1 લીટરનો ભાવ 98 રૂપિયા હોય તો તે કેટલા લીટર પેટ્રોલ ખરીદી શકે? તો ભાઈ આપણે 1000 ભાગ્યા 98 કરશું તો આપણને ઉપર 10 જવાબ મળશે, નીચે આપણી શેષ 20 વધશે, તો 10 લીટર પેટ્રોલ ખરીદી શકે અને 20 રૂપિયા એમની પાસે વધે. 8મું છે, નીચેના વિધાન પરથી પ્રશ્નોના આન્સર આપવાના છે, જેમાં વિધાન છે મોસંબીનું વજન 20 ગ્રામ અને પપૈયાનું 400 ગ્રામ, તો 145 મોસંબીનું કેટલું? તો 20 ગુણ્યા 145 કરતા જવાબ આપણને મળશે 2900 ગ્રામ. અને જો એવું નથી કરવું તો તમે 2 કિગ્રા 900 ગ્રામ લખી શકો. હવે 3200 ગ્રામમાં કેટલા પપૈયા આવે? તો આપણે ભાગાકાર કરીશું 3200 ભાગ્યા 400, તો આ દાખલો સિમ્પલ આ રીતે થશે. 3200 ઉપર લખીશું અને નીચે લખીશું 400, મીંડા ઉડાડી દઈએ તો 4 × 8 = 32, તો 8 પપૈયાનું વજન થશે. તો થેન્ક યુ વેરી મચ મિત્રો. આ હતું સંપૂર્ણ આપણું પેપર અને સોલ્યુશન. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.